એક અધ્યાર આમંત્રણ સાથે પણ આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો તે બદલ આપ સૌનું સ્વાગત છે. ઉપક્રમ છે કંઈક જાહેરાતનો, ઉપક્રમ છે નવા વર્ષને વધાવવાનો, ઉપક્રમ છે જેમણે આપ સૌને આમંત્રિત કર્યા છે એના જન્મદિવસની ઉજવણી કરવા. થોડું પેપર ફૂટી ગયું છે. રાજભા જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા રાઠોડનો આજે જન્મદિવસ છે અને એ કારણે એમના તરફથી એક જાહેરાત છે. ખૂબ સુંદર આ પોસ્ટર આપણી સામે આવી ગયો છે. આજ આભાર સાથે અને તમામ કલાકારોના હૃદયની વાત કહેવા માટે હું અહીંયા મંચ ઉપર આમંત્રિત કરીશ શ્રી હિતુ કનોડિયાજીને. ભાવિની જાનીજી હોય ત્યારે કોણ બોલી શકે? Let us start with IMPA એટલે કે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન ના મુંબઈના ટ્રેઝરર છે. He belongs to the Indian film industry, IMPA. એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ આવ્યા અને તમામ લોકો વતી આખી ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ, પ્રોડ્યુસર, અમારા અખિલભાઈ જે નવા નવા વિષયો, આમ તો હું તો એમને ફિલ્મની ફેક્ટરી કહું છું. એક બીજા આપણા પ્રોડ્યુસર સંજયભાઈ પણ છે, એ ફિલ્મની ફેક્ટરી છે. એટલે એ રીતે બધા સુંદર પિક્ચરો, સારા પિક્ચરો બનાવો. એક નાનકડી ફિલ્મ લઈને આવ્યા છીએ જે ચાઇલ્ડ એજ્યુકેશન અને ચાઇલ્ડ મેરેજ બંધ થાય, હજી સુધી ઇન્ટિરિયરમાં અમુક આ પ્રથા ચાલુ છે, એ વિષય લઈને આવ્યા છીએ. એટલે બસ બધાએ જ ખૂબ સુંદર કામ કર્યું છે. આ તમામ દિગ્ગજ કલાકારોથી લઈને જેટલા પણ છે બધાએ બહુ સુંદર કામ કર્યું છે. અને જ્યારે મારા મમ્મીને લેબર પેઇન ચાલતું હતું 20મી ફેબ્રુઆરી, મારો જન્મ 21 ફેબ્રુઆરી છે, એટલે એ જ તારીખ છે 20મી ફેબ્રુઆરી 2026 આપણી આ ફિલ્મ રિલીઝ થવાની છે. મોના થીબા કનોડિયાજી, મને એવું લાગે છે ગઈકાલની પાર્ટી બહુ બધી વધી ગયેલી કે જેથી કરીને આજે આરામ ઓછો પડેલો ને એટલે તાળીઓ પણ ઓછી પડી રહી છે. પણ નવું વર્ષ છે, નવો ઉત્સાહ હોય તો આ તાળીઓમાં પણ એ ઝલકવો જ જોઈએ અને અત્યારે ઝલકી રહ્યો છે. અને એવી જ તાળીઓ સાથે ફરીથી સ્વાગત કરી રહી છું હિતુ કનોડિયાજીનું. અને આ બધું જ હોય પણ 2025 250 કરોડ જેટલો ઓનલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ બિઝનેસ કર્યો છે, વિચ ઇઝ એમાંથી અડધો તો ઓફકોર્સ લાલો ફિલ્મ કરી ગઈ છે, પણ અડધો બીજી ફિલ્મોએ પણ કર્યો છે. ભાઈ બધા માટે તાળીઓ થઈ જાય. એટલે ઇટ્સ બીન વન ઓફ ધ બેસ્ટ યર ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. 2025 10 પિક્ચરો હિટ અને સુપર હિટ થઈ છે અને સાથે સાથે 2026 પણ સારું જાય એવા આપ સૌને શુભેચ્છાઓ. હું થોડોક એવો ડ્રેન્ડ આઉટ લાગતો હોઈશ કારણ કે મેં આજે જ મારી એક નવી ફિલ્મનું શૂટિંગ કર્યું ને ત્યાંથી ડાયરેક્ટ જ આવ્યો છું અને એ અમારી ફિલ્મ આજે જ મુહૂર્ત થયું. પિક્ચરનું નામ છે ગટર. उसके बाद 6 राजस्थानी फिल्म करिए, 10 नेशनल ऐड किए. उसके बाद राजभा राठौड़ जो मेरे बड़े भाई हैं, ये मिले मुझे और उन्होंने बोला कि हम राजस्थान सभ्यता संस्कृति, आप राजस्थान से ही है तो उससे रिलेटेड कुछ सोशल मैसेज देने वाली फिल्म हम बनाए. वो भी सेम ये जो आपकी फिल्म है उसी तरह से है, वो देश प्रथा के खिलाफ है और ओम मना से इंस्पायर है. पाली से जोधपुर जाते हैं तो एक बुलेट की कहानी आप लोगों ने सुनी होगी. आप लोग उदयपुर टूरिज्म जो है गुजरात से ही चलता है, वहाँ हमारा होटल बिजनेस भी है, तो कोई भी उदयपुर बना रहे हैं तो आप राजभा संपर्क कर सकते हैं उसके लिए. अभी हमारी फिल्म है ओम मना के चमत्कार. ये फिल्म बहुत ही अच्छी मैसेज देने वाली फिल्म है. इसकी हम शुरुआत कर रहे हैं जयपुर और उदयपुर में शूट कर रहे हैं. इसका कुछ पार्ट शूट कर चुके हैं, बाकी 12 એમણે એમના જન્મદિવસે બહુ મોટું જોરદાર સરપ્રાઈઝ આપ્યું છે અને થેન્ક યુ વેરી મચ રાજભાજી. આજે બહુ જ સુંદર મજાની વાત આજે આપણે ફિલ્મને ઇન્ટ્રોડ્યુસ કરી એના
પોસ્ટર લોન્ચિંગ કર્યું અને એ વખતે રાજ પરિવાર અહીંયા આવ્યો છે. અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલા ધુરંધરો અહીંયા બેઠા છે. રાજબાજી તમને ખબર નહીં, આ બીજી રૂમમાં જે બેઠું છે ને આખી લાઈન એ બહુ મોટી ઇન્ડસ્ટ્રીના લોકો છે, બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ખૂબ પ્રેમથી આવ્યા છે. મને તો મુરલીબેન પણ દેખાય છે, ચેતનભાઈ પણ દેખાય છે, ને બધા જ અહીંયા ઉપસ્થિત, ભરતભાઈ પણ દેખાય છે, અને આપણો મૌલિક હમણાં લાલોમાં જોરદાર સોંગ યાર તારું, અને સંજયભાઈ પણ આવેલા છે બધા. એટલે આવો 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 સંજયભાઈ પણ અહીંયા આવ્યા છે. બધા લોકોની ખૂબ મોટી ઉપસ્થિતિ, ખૂબ સુંદર ભાવના સાથે એક આશીર્વાદ આપવા, એક પ્રેમ આપવા બધા લોકો આ વર્ષના પહેલા જ દિવસે અહીંયા પધાર્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક નાનકડો પ્રયાસ છે. આ ફિલ્મ છે જે 20 ફેબ્રુઆરીના રિલીઝ થવા જઈ રહી છે, અને હવે જે જાહેરાત કરી રહ્યા છીએ એ અમારા જોઈન્ટ વેન્ચરનો સેકન્ડ પ્રોજેક્ટ. વી આર અનાઉન્સિંગ અવર નેક્સ્ટ ફિલ્મ, નેક્સ્ટ ગુજરાતી ફિલ્મ, જે અમે લોકો માર્ચમાં ઓન ફ્લોર જઈ રહ્યા છીએ ફિલ્મ લઈને. એ ફિલ્મના હજી અમે બે જ ફાઇનલ છે, પ્રોડ્યુસર અને ડિરેક્ટર, પણ અમારું મેઇન કાસ્ટિંગ છે. અમારા લીડ એક્ટર છે એ હું એમને પણ સ્ટેજ પર બોલાવવા માંગીશ. પ્રેઝન્ટિંગ મૌલિક ચૌહાણ ઇન એઝ શિવમ. તો જે રીતે 2025માં બધા ગુજરાતી ફિલ્મોને તમે બધા પ્રેમ આપ્યો છે, એવી રીતના ખગને પણ આપજો. અને શિવમ બી અમે લોકો 2026માં જ લઈને આવી રહ્યા છીએ સિનેમામાં. થેન્ક યુ સો મચ. ખૂબ મહેનત કરી રહ્યા છે શ્રી અભિલાષ ઘોડાજી, આપનું પણ સ્વાગત સૌની તાળીઓ સાથે. આ ફિલ્મના એક મહત્વના ઘણા બધા એક્ટર્સ અહીંયા અત્યારે હાજર છે. મને ભાવિની બેન પ્લીઝ આવો. જીતેન્દ્ર ઠક્કર. આ બે તો પિલ્લરો હતા, પહેલા આવવા જોઈએ તો અમે લોકો પ્લેટફોર્મ બનાવીએ સાહેબ. અને આ ફિલ્મની ચાઇલ્ડ એક્ટર તન્વી પણ અહીંયા હાજર છે. યસ, તન્વી. અને આ ફિલ્મમાં એક સરસ મજાનું સોંગ જેમને સ્વર આપેલો છે ગીતાબેન, એ પણ અહીંયા હાજર છે. એન્ડ જેના વગર હું આ પિક્ચર ન બનાવી શકત એ પણ અહીંયા હાજર છે. કોમલ પ્લીઝ. અને ફાઇનલી અમે કોઈ આ એક પિક્ચર ન બનાવી શકીએ જો આ પ્રોડ્યુસર ન હોય તો રાજેન્દ્રસિંહ રાઠોડ, પ્લીઝ વેલકમ. થેન્ક યુ. चलो आ गए सब. हाँ चलो लो तलवार लो. गाने वाले या माइक. यस 1 2 3 4. बार बार दिल ये आए, बार बार दिल ये गाए, जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे Happy birthday to Rajva. Happy birthday to you. Happy birthday. રાજેન્દ્રસિંહજીને અને અહીંયા ઉપસ્થિત દરેક માટે એ જ વિશેષ છે કે જૂનું વર્ષ ભલે ગમે તેવું ગયું હોય, જૂનું વર્ષ ભલે ગમે પણ દેખાશે જે અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. આ ફિલ્મ માટે એક એવી મેસેજ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના બેટી બચાવો બેટી પઢાઓ અને નારી સશક્તિકરણના સંકલ્પને સિનેમા રૂપે સાકાર કરતી ગુજરાતી ફિલ્મ ક ખ ગ ઘ એ માત્ર એક ફિલ્મ નથી, એ સમાજ માટેનું વિચાર જાગરણ છે. દીકરીને આપો જ્ઞાન
એ જ નારી સન્માન આ મંત્ર સાથે રજૂ થતી આ સુંદર ફિલ્મ શિક્ષણ, સંસ્કાર અને સંવેદનાનો દીવો પ્રગટાવે છે. સમાજમાં દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા તથા બાળ લગ્ન પ્રથા જેવા દૂષણો વિરુદ્ધ સમાજમાં જાગૃતિ ફેલાવવા શ્રી અખિલ કોટક દ્વારા નિર્દેશિત અને શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી શ્રીમતી મોના થીબા કનોડિયાની સાથે સાથી કલાકારો શ્રી અરવિંદભાઈ વેગડા અને શ્રી શૌનકભાઈ વ્યાસ અને આ ફિલ્મનું આકર્ષણ મહેમાન કલાકાર સુપરસ્ટાર શ્રી હિતુભાઈ કનોડિયાએ અભિનયના ઓજસ પાથર્યા છે. સમગ્ર ફિલ્મના યુનિટને આ ઉમદા કાર્ય બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ફિલ્મ દરેક દીકરીઓના સપનાને પાંખો આપે, દરેક પરિવારને વિચાર આપે અને ગુજરાતી સિનેમાને ગૌરવ અપાવે એવી શુભેચ્છાઓ. અમારી ક ખ ગ ફિલ્મ જેના પ્રોડ્યુસર છે રાજભા, ડિરેક્ટર છે અખિલભાઈ કોટક. અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે આ ફિલ્મ સાથે. ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન, દીકરીઓને ભણાવો અને બાળ વિવાહ અટકાવો. અત્યારે પણ ક્યાંક ઇન્ટિરિયરમાં આ પ્રથા ચાલુ છે, એને રોકવાનો એક આ નાનકડો પ્રયાસ કર્યો છે. આશા કરીએ છીએ કે અમારો આ નાનકડો પ્રયાસ તમારા સુધી પહોંચે, આ મેસેજ તમારા સુધી પહોંચે અને બધાને ગમે આ ફિલ્મ. બહુ જ મહેનત કરી છે, અમારી એક આ નાનકડી ટીમ છે. આશા કરું છું બધાને બહુ જ આ ફિલ્મ ગમશે. સાથે થોડી એન્ટરટેનમેન્ટ પણ છે, મેસેજ પણ છે. ઓવરઓલ ઇટ્સ અ વેરી ગુડ ફિલ્મ. આજના મૂવી વિશે ને ક ખ ગ ઘ આ પિક્ચર ટાઇટલથી ખબર પડે છે કે ભણતરને રિલેટેડ કંઈક હશે, એજ્યુકેશન ઉપર કંઈક હશે. તમે જોઈ રહ્યા છો કે મારા વાઈફ મોનાથીબા કનોડિયાની પાછળ નાની દીકરી પણ છે. એટલે ઇટ ઇઝ ઓન ચાઇલ્ડ એજ્યુકેશન, એ પણ ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન. ઇટ ઇઝ ઓન ગર્લ ચાઇલ્ડને જે મેરેજની જે પ્રથા હજી ઇન્ટિરિયરમાં અમુક જગ્યાએ છે, અમુક સમાજો કરી રહ્યા છે, એ બંધ કરવા માટે એક અમારો એક એવો પ્રયાસ છે કે અમે એ કહેવા માગીએ છીએ કે દીકરીઓને ભણાવો, દીકરીઓને આગળ વધારો, એમના લગ્ન વહેલા ના કરી નાખો. આ એક સુંદર મજાની એક સોશિયલ મેસેજવાળી, બહુ જ સેન્ટિમેન્ટલ, બહુ જ લાગણીશીલ ફિલ્મ છે અને એન્ટરટેનિંગ વેમાં અમે લોકોએ એને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે. મારો એક નાનકડો સ્પેશિયલ અપેરન્સનો રોલ છે આમાં. ફિલ્મ નાની છે, નાના બજેટની છે, બહુ સુંદર છે અને બહુ સરસ વાત દર્શાવતી આ ફિલ્મ છે. મારું નામ અખિલ કોટક છે અને એઝ એ ડિરેક્ટર મારું નેક્સ્ટ મૂવી આવી રહ્યું છે કખ ગગ, જે 20 ફેબ્રુઆરીના બધા સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે અને એનું પોસ્ટર લોન્ચિંગની અત્યારે આ ઇવેન્ટ છે, જેમાં મુખ્ય કલાકાર તરીકે મોનાથીબા કનોડિયા છે અને ગેસ્ટ અપિયરન્સમાં આપણી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હિતુ કનોડિયા છે. આ ફિલ્મ એક સારા સંદેશ સાથે અમે લોકો લાવી રહ્યા છીએ, જેમાં બેટી બચાવો અને બેટી પઢાઓ બંને અમે આવરી લઈએ છીએ. તો આઈ હોપ કે આ ફિલ્મ તમને ગમશે, કંઈક અલગ છે. તો 20 ફેબ્રુઆરીએ થિયેટરમાં આવી રહ્યું છે કખ ગગ. થેન્ક યુ.